જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે શાકભાજી બધું ખતમ થઈ ગયું છે એટલે અત્યારે જવાનું છે કાલુપુર શાક માર્કેટમાં શાકભાજી લેવા। તો હાલો અમારી સાથે તમને પણ લઈ જઈએ કાલુપુર બજારમાં અને શું ભાવ છે, કેવું શાકભાજી મળે છે બધું બતાવીએ તમારા વિડીયોમાં। કન્ટિન્યુ રહેજો। અત્યારે અમે જઈએ છીએ કાલુપુર શાકભાજી માર્કેટમાં। જો ફ્રૂટ માર્કેટમાંથી નીકળીએ છીએ। હવે તો કેરી થોડાક દિવસની મહેમાન છે, વરસાદ નથી આવ્યો ત્યાં સુધી। આજે ઓછા છે ફ્રૂટવાળા કે ના? બહાર નહીં આવે। કાલુપુર બજાર જો કાલુપુર બજાર। બધી છે 100 રૂપિયાની, 500, 200 રૂપિયા કિલો। જાંબુ શું ભાવ છે ભૈયા જાંબુ? ગયા અમે શાકભાજી માર્કેટમાં જો અત્યારે ગીરદી તો હોય જ મિત્રો। જો આ છે અમદાવાદની કાલુપુર શાકભાજી માર્કેટ। બધું શાકભાજી મળી જાય અહીંયા। જે ગલીમાંથી નીકળ્યા અહીંયા તો બધી વસ્તી થઈ ગઈ, રાત થઈ ગઈ ને એટલે। આ કેરી છે 30 રૂપિયા કિલો, રવૈયા 20 રૂપિયા કિલો, ટીનસા દાદા 30 રૂપિયા, ચીબડા છે 20 રૂપિયા કિલો। શાકભાજી માર્કેટમાં આવી ગયા છે શાકભાજીની ખરીદી કરવા। જો અહીંયા શાકભાજી લીધું અને અડધી તો અહીંયા પાછળ છે ને વસ્તી થઈ ગઈ છે। 80 રૂપિયા કિલો અને લીંબુ છે આ 60 રૂપિયા કિલો, કોથમીર 20 રૂપિયાની ગળી। तो बीट છે 40 રૂપિયા કિલો, મકાઈ 40 રૂપિયા કિલો। અડવી ભૈયા અડવી 60 રૂપિયા કિલો। તો છે 30 રૂપિયા કિલો છે। સોની 4 કિલો અને બટાકાઈ સોના 4 કિલો। અને મોટી દાદા બડી કરી જાયગી 50 રૂપિયા કિલો રૂપિયા અને આ છે 200 રૂપિયા। ટમેટા છે 50 રૂપિયાના કિલો જો સરસ છે ટમેટા। અને પેલા ટમેટા નાના 40 છે 80 રૂપિયા અને મરચાં 80 રૂપિયા, કોથમીર 20 રૂપિયા છે 60 રૂપિયાના કિલો, 30ના 500। કાકડી 50 રૂપિયાના કિલો, ટીંડોળા 20ના 800, 30ના 500 છે। 40 રૂપિયા કિલો બધું શાકભાજી અત્યારે આવે જ છે। અને આ છે જો કાલુપુર શાકભાજી માર્કેટ। 80 રૂપિયાના કિલો, વટાણા 80ના 500, 70ના 500, ચોરી 80ની 500 છે। ભીંડા શું ભાવ કીધો ભૈયા? 60 રૂપિયા કિલો છે। 60 રૂપિયાના કિલો અને દૂધી 60 રૂપિયાની કિલો। અને આ રવૈયા ભૈયા 60 રૂપિયા। ફૂલ ટ્રાફિક 160 રૂપિયા કિલો અને આ જાંબુ છે 80ના 500। ખરીદી કરી લીધી અને હવે કરવાની છે ફ્રૂટની ખરીદી। ગયા છે ફ્રૂટ બજારમાં। છે 100 રૂપિયાની 500 છે, 160 રૂપિયાની કિલો। આ રાસબરી છે 70 રૂપિયાની 500, કેરીની લારી ભરી છે। આ નાની રાસબરી છે 120 રૂપિયાની કિલો। ચણ છે 150 રૂપિયા કિલો છે, 300 રૂપિયા કિલો અને રાસબરી 200 રૂપિયા કિલો। 120 રૂપિયા કિલો। बोलिए चीकू भैया, चीकू 160 है वो तो 160 રૂપિયા કિલો। नाना चीकू मोटा 240। મોટા તો બહુ મોંઘા છે। અને આ રાસબરી છે 160 રૂપિયા કિલો, 160 का किलो, 160 का किलो। सफरजन 200 रुपया, 260 260 રૂપિયા કિલો। અત્યારે ખરીદી કરી લીધી
ફ્રૂટની અને અહીંયા ઊભા છે બજારમાં. કેરી તો 500 રૂપિયાનું બોક્સ નાનું અને મોટું 900 રૂપિયાનો એવો ભાવ છે. કેરી છે 500 રૂપિયાની. કેટલા કિલો આવશે? હે 4.5 કિલો. 4.5 કિલો આવશે. આ છે કચ્છની કેસર કેરી. રાસવડી 350. कितना ग्राम 300 રૂપિયા છે. 200 રૂપિયા કિલો. સરસ છે જામું છે. આ બધી ખરીદી કરીને લઈ આવ્યા છે શાકભાજીની. આમાં છે ફ્રૂટ, છે કેરી અને આ છે શાકભાજી બધું. તો એનો વિડીયો હજી બનાવવાનો બાકી છે. આમાં છે ડુંગળી, સાબુને. તો ચાલો હજી એ વિડીયો બનાવી લઉં. ખરીદી કરીને આવી ગયા છે અને અત્યારે જો હજી શું શાકભાજી લઈ આવ્યા, શું ભાવમાં લઈ આવ્યા એ વિડીયો બનાવવાનો છે હવે. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો. અને તમે બધા લોકો અમને ખૂબ જ સપોર્ટ કરો છો એ માટે બધાને થેન્ક યુ. જે અમારી ચેનલ જોવે છે, લાઈક કરે છે, કમેન્ટ કરે છે, અમારી ચેનલને શેર કરે છે, એ બધાને થેન્ક યુ સો મચ. ચલો ફરી મળીશું આવતીકાલે નવા જ વિડીયોમાં. અમારો કાલુપુરનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય મિત્રો. ગુડ નાઇટ.